હું એમ્પોરી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ કંપનીનો પ્રોપરાઇટર, જે મારી કામગીરીમાં અત્યારે હાલ બાગબાન અને વિમલ પાન મસાલા જેવી બ્રાન્ડોનું ડુપ્લિકેશન કોઈ કરતા હોય એઓને પકડવા માટે મેગા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ઉર્મિન પ્રોડક્ટે અમોને ઓથોરિટી આપેલ છે. આજ રોજ સવારે અમોને બલદાણિયા સાહેબે જે પીએસઆઈ ધોરાજીના જાણ કરેલ કે ધોરાજીની અંદર ડુપ્લિકેટ વિમલ અને પાન મસાલાનું ડુપ્લિકેશન થાય છે તેઓ જાણ કરેલ અને અમે આજે રોજ અહીંયા આવેલ પોલીસ સ્ટેશન અને જે મુદ્દામાલ જે આરીફભાઈ મેમણ જે પકડાવેલ અને તે મુદ્દામાલ અમે પોલીસ સ્ટેશન આવી ચેક કરતા તે અમારી કંપનીનો ન હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધ અમે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયેલ છે. હાલ કઈ જગ્યાથી પકડ્યો છે અને શું શું મુદ્દામાલમાં છે? જે વિમલ પાન મસાલા તૈયાર છે, બાગબાનના રોલ છે, બાગબાનના 47 અને 138ના નાના પાઉચ છે, જે ખોલીને લોકો ફિટ જે હલકી ગુણવત્તાવાળી તમાકુ ભરીને વેચતા હોય છે. હાલ જે છે ડુપ્લિકેટ કહી શકાય ખરું? હા, કહી શકાય. પહેલી દ્રષ્ટિએ તરત જ ખબર પડી જાય કે ડુપ્લિકેટ છે. કયા વિસ્તારમાંથી પકડ્યો છે, તમને માહિતી મળી? નેવી ટાવર ચોક પોસ્ટ ઓફિસ જોડે. શું આમાં કાર્યવાહી થઈ શકે એવું છે? તેઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. એટલે જે પીએસઆઈ સાહેબ છે સર્વેલન્સના, ત્યાંની ક્યાંથી રોલ લાયા અને જે બીજી તપાસ આગળ સાહેબ કરવાના છે.